નમસ્કાર. સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. નડિયાદમાં ટાઉન પોલીસ સ્ટેશન સામે વર્ષોથી ચાલતું ગેરકાયદે પાર્કિંગ સ્ટેન્ડ ખાલી કરાવાયું. આણંદમાં નવા બસ સ્ટેન્ડ નજીક પાન પાર્સલમાંથી 70 સિગારેટ ઝડપાઈ. સાગર આહુજાની ધરપકડ. જથ્થો આપનાર વડોદરાના પ્રતીક અગ્રવાલને ઝડપવાની તજવીજ. અમદાવાદમાં વિદેશી પાર્સલની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ. શાહીબાગ ફોરેન ઓફિસના પાર્સલમાંથી ઝડપાયો 52 લાખનો ગાંજો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતા સામે અધધધ 1 અબજ 24 કરોડનો દંડ. શ્રીકાંત દીક્ષિત પર ગુનોર તાલુકાના બિલગીરીમાં ગેરકાયદે રીતે પથ્થર ખનનનો આરોપ. રેવન્યુ ટીમની તપાસ બાદ કલેક્ટરે રકમ વસૂલ કરીને સરકારી તિજોરીમાં જમા કરાવવાનો કર્યો આદેશ. BSNLએ સ્વદેશી 4G નેટવર્ક કર્યું લોન્ચ. ભારત બન્યું ટેલિકોમ ટેકનોલોજી બનાવનાર 5મો દેશ. ભારતને લાગ્યો જેકપોટ. અંદમાન દરિયામાંથી મળ્યો કુદરતી ગેસનો ભંડાર. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કરી જાહેરાત. UNGAમાં ભારતનો પાકિસ્તાનને કડક જવાબ. કહ્યું, આતંકવાદીઓના ગુણગાન ગાવાનું બંધ કરો. પાકિસ્તાન સામેની ફાઇનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયાને ઝટકો. હાર્દિક પંડ્યા અને અભિષેક શર્મા ઇજાગ્રસ્ત. સામેની ફાઇનલ મેચ પહેલા દેશોએ અમેરિકન ટેક્સનો વિરોધ કરતા કહ્યું, ટ્રમ્પની ટેરિફ ધમકી સહન નહીં કરીએ. ચીનમાં 5.6ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ. માત્ર 10 કિલોમીટર ઊંડે નોંધાયું કેન્દ્રબિંદુ.